સચ્ચિદાનંદ સ્વામીની જય સચ્ચિદાનંદ. હવે એનું પ્રથમ પદ આવ્યું ને એમાં કસાઈ સ્થાન જોઈને મૂંગો રહે ત્યાં જ ઉઠશે. મૂંગો રહે ને એ શબ્દ ગહન લાગે છે, એનો ફોડ પાડો. આખું વાક્ય બોલો. કસાઈ સ્થાન જોઈને મૂંગો રહે ત્યાં જ ઉઠશે. કસાઈ સ્થાન જોઈને મૂંગો રહે ત્યાં જ ઉઠશે. મૂંગો શબ્દમાં ખગડા કહેવામાં એની ઉપરની લીટી વાંચો. હા, કસાયો એ જ છે કાંટા, નહીં માનવી છે. બરાબર છે. કસાય એક કાંટા છે, નહીં તો માનવી તો શું છે? ફૂલ છે. એવું છે કે કસાય સ્થાન જોઈને રહે મૂંગો રહે ત્યાં જ ઉગે છે. એટલે કસાયો આજે કસાયો જે થઈ રહ્યા છે એ જોઈને મૂંગો રહે છે. મૂંગો એટલે ઓપિનિયન વગર. આ ક્રોધ માન નાયલો કરાય બરાબર કર્યા છે એવો ઓપિનિયન. મૂંગો એટલે અંદરથી મૂંગો, બહારથી નહીં. તો ફૂલ ઉગે એટલે મુક્તતાની અનુભૂતિ. કેવી ઉગે? જ્ઞાનમાં કેવી ઉગે? ઓપિનિયન આપે તો ફસાઈ જાય. એટલે આ દરેક મહાત્માઓ સત્સંગમાં આવે છે સાહેબ, ક્રોધ માનમાં લોક છે અત્યારે એની ચિંતા નહીં કરવાની. નથી કરતા. ક્રોધ માન માયા લોભ એ પરિણામ છે. એટલે કુદરતી રચના છે. હા, એને કુદરતી રચના જો એ આપણો પુરુષાર્થ. અને એ જ મુખાર્યું. એટલે ક્રોધ માન માયા લોભ ઉપર આપણો ઓપિનિયન નથી કે આ બરાબર છે એવું પણ નાખ્યું, બરાબર છે એવું પણ નાખ્યું. કુદરતી રચના. કે તમારે ઓપિનિયનની જરૂર નથી. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. તમે ન્યુટ્રલ થઈ ગયા. મૂકો એટલે મોડેથી નહીં, મૂકો એટલે ઓપિનિયન લેસ. વેલ્યુની ભાષા સમજવી પડે. બોલો. ગીતાની અંદર કૃષ્ણ એવું કહ્યું છે બધું છોડીને તું મારે શરણે આવ. અને બીજું એક એવું પણ વાક્ય કહ્યું છે કે કોઈ પણ ને ભજીશ, કોઈ પણ દેવને ભજીશ, તું પણ છેવટે મારે શરણે આવીશ. એટલે એનો એવો અર્થ થઈ શકે કે શુદ્ધાત્મા જે છે, કારણ કે કૃષ્ણ બહાર તો નથી પણ અંદર શુદ્ધાત્મા છે અથવા પરમાત્મા છે, એને શરણે જવા માટે બધું છોડી દેવું. એ વિશે સમજાવો. એ ગીતામાં શ્રી કૃષ્ણ ભગવાન એવું કહેવા માંગે છે કે બધામાં હું છું, મારામાં બધા છે. શું કહે છે? બધામાં હું છું ને મારામાં બધા છે. એ કયા સ્વરૂપે? આત્મા. એટલે તું એક દેવને ભજે છે, એનો જે આત્મા છે એ જ આત્મા મારામાં છે. જુદો નથી. શરીર જુદા છે, આત્મા તો એક જ પ્રકારનો છે. એક નહીં કહેવાનું, શું કહેવાનું? પ્રકાર. અનંત જીવોની અંદર આત્મા એક જ પ્રકારનો છે. ઇન્ડિવિડ્યુઅલ પણ પ્રકાર એક જ છે. આત્માને રૂપ, રસ, ગંધ, સ્પર્શ કે આકાર હોતો નથી. તો તમે ડિફરન્સ કેવી કાઢશો? ડિફરન્સ કાઢશો કેવી રીતે? પણ દરેકનો આત્મા જે અલગ અલગ છે, જન્મ જ્યારે ધારણ કરે છે ત્યારે તમે કહ્યું કે એક જ આત્મા જાય છે, બીજાનો આત્મા બીજામાં જતો નથી. લોકો એવું માને છે કે આ આત્મા પ્રવેશ કર્યો બીજામાં, બીજાનો આત્મા આમાં પ્રવેશ કર્યો. એવું જાય નહીં ને. જે આત્માની હાજરીમાં કર્મ બંધાયા હોય એ જ આત્માની હાજરીમાં બીજા અવતારમાં કર્મ ઉકળે. બોડી જુદું, આત્મા તેનો એક. આત્માનું સ્વરૂપ એક છે પણ એમનો ભાગ જુદા જુદા છે એવું ના માની શકાય? ના. આત્માનું સ્વરૂપ, સ્વભાવ, ગુણો એક જ છે પણ દરેક આત્મા ઇન્ડિવિડ્યુઅલ છે. કેવો છે? એટલે કેટલાક આત્માઓ મોક્ષે ગયા અને કેટલાક અહીંયા છે. તો ત્યાંથી પીસીસ જાય છે આત્માના. આત્માના પીસીસ જાય છે. એટલે એક જ છે આત્મા એવું માનીએ. ના, તો ઉપર જાય એટલે એ એટલે અહીંયા શું કહેવાનું?
એવું નથી ચંદુભાઈનો આ તમે તમે એક જ આત્મા દુનિયામાં માનશો તો ઉપર જે મોક્ષે ગયા એ એના નીચે રહ્યા તે બે ટુકડા ટુકડા શું અલગ નથી. તમે કેમ આમ કરો છો? એટલે સાંભળો અને સમજો. પ્રત્યેક આત્મા ગુણે કરી, અસ્તિત્વે કરી અને સ્વભાવે કરીને સરખા છે, પણ અલગ અલગ છે. શું છે? પ્રત્યેક હું તમને સમજાવું. દાખલા તરીકે 24 કેરેટની લંગડી કેટલી? 24 કેરેટની 100 ગ્રામની લંગડી, બરાબર? એનું સોનું કહેવાય ને. હવે 1 લાખ લંગડીનો ઢગલો કર્યો. કેટલી? 1 લાખ. 24 કેરેટની 100 ગ્રામની 1 લાખ લંગડીનો ઢગલો કર્યો. તો એને સોનું કહેવાય કે નહીં? સોનું છે. અને લંગડી તો અલગ થાય તો હવે સમજી ગયા? લંગડી તરીકે અલગ છે, સોના તરીકે અલગ એક જ છે. પણ લંગડી તરીકે અલગ લંગડી તરીકે અલગ, સોના તરીકે બરોબર. સમજાય છે? એટલે પેલું કહ્યું છે ઘાટ કર્યા પછી નામ પૂજો. હા. એ તો હેમ હોય. હા. આત્મા પરમાત્મા અને શુદ્ધાત્મા એ એક છે કે અલગ? કહો. આત્મા, પરમાત્મા અને શુદ્ધાત્મા. આત્મા એ સામાન્ય જ્ઞાન છે કે શરીર અને આત્મા બે જુદી વસ્તુ છે. શુદ્ધાત્મા શબ્દ એટલા માટે ઉમેર્યો જ્ઞાની પુરુષ દાદા ભગવાને કે કોઈ પણ મહાપુરુષે કે શુદ્ધાત્માનો મતલબ આત્મા શુદ્ધ હતો છે અને છે, ત્યારે અશુદ્ધ થતો નથી. કહેતા ઘણા લોકો મારો આત્મા પાપી છે, એક ભ્રાંતિ છે. આત્મા કોઈ પાપી હોય અને પુણ્યશાળી પણ હોય નહીં. આત્મા શુદ્ધ હોય. પાપ પુણ્ય એ અજ્ઞાનનું ફળ છે. એટલે એને પાપી અને પુણ્યશાળી આત્મા ના હોય, શુદ્ધ હોય. હવે આ જે શુદ્ધ આત્માનો મતલબ તમને ખાતરી આપી કે પ્રકૃતિ ગમે તેવી હોય, આત્મા કેવો છે? શુદ્ધ. એટલે કે પ્રકૃતિનો એક પણ ગુણ મારામાં નથી, મારો એક પણ ગુણ પ્રકૃતિ નથી. આટલું સમજાયું ને? આત્મા અને શુદ્ધાત્મા. હવે હવે આત્મા અને પરમાત્મા આ બેમાં ફેર છે, અથવા શુદ્ધાત્મા અને પરમાત્મા બેમાં ફેર છે. તો કે છે કે હું શુદ્ધ આત્મા છું એવું જાણું ત્યારથી હું શુદ્ધ આત્મા છું, અને એ અનુભવમાં આવી ગયું તો હું પરમાત્મા છું. ના આવ્યું ત્યાં સુધી માર્ગમાં છું. હું અહીંથી ચાલતો ચાલતો મુંબઈ જાઉં, બરાબર? તો અહીંથી 500 કિલોમીટર થાય, બરાબર? હવે મેં 100 કિલોમીટર ચાલું મુંબઈ તરફ, તો પણ મુંબઈ દેખાય પણ કહેવાય કે મુંબઈ જઈ રહ્યો છું. 200 કિલોમીટર ચાલો તો મુંબઈ દેખાય પણ મુંબઈ જઈ રહ્યો છું. 300 કિલોમીટર 400 કિલોમીટર ચાલો તો મુંબઈ દેખાય તો પણ મુંબઈ જઈ રહ્યો છું. ખ્યાલ આવ્યો? એટલે આત્માથી પરમાત્મા થવાની યાત્રા એનું નામ આધ્યાત્મનો માર્ગ. આત્મામાંથી પરમાત્મા થવાનો માર્ગ એનું નામ આધ્યાત્મ. ખબર છે? આત્મા છો એ દ્રષ્ટિ છે. શું છે? અનુભૂતિ નથી. અને અનુભવ થાય તો તમે પરમાત્મા છો. એટલે આત્માના જે ગુણો છે તમને અનુભવમાં આવી ગયા. ભાઈ તમારાથી પરમાત્મા જુદો નથી. તમે ચેતન, તમે અવિનાશી, તમે જ શક્તિવાળા છો. પણ ક્યારે અનુભવમાં આવે? અત્યારે તમારી પાસે દ્રષ્ટિ છે કે હું આત્મા છું, હું ચેતન છું, અવિનાશી છું, પણ અનુભવ પણ તમે અનુભવના માર્ગમાં છો. સમજાય? એટલે આત્મા પરમાત્મા જુદા નથી. આત્મા પરમાત્મા જુદા જ્યાં સુધી દ્રષ્ટિ રૂપે છે ત્યાં સુધી આત્મા છું, અનુભવ રૂપે થયો તો પરમાત્મા છું. પછી હું આત્મા છું એ દ્રષ્ટિ રાખવાની જરૂર નથી. એકવાર તમે 500 કિલોમીટર ચાલી લીધું પછી બોમ્બે ક્યારે આવશે જાણવાની જરૂર. એક બોમ્બે છે, 500 કિલોમીટર પહોંચ્યા એક બોમ્બે. પછી કે હવે બોમ્બે 500 કિલોમીટર વધી ગયા, હવે મુંબઈ ક્યાં છે? એ 500 કિલોમીટર નો એન્ડ એ મુંબઈ.
ખ્યાલ આવ્યો? તો પરમાત્મા એટલે શું? કે હું આત્મા છું, ચેતન છું, અવિનાશી છું, અનંતવાળું છું. એ જાગૃતિ તો હતી, પણ અનુભૂતિ હવે મને આત્મા દેખાઈ ગયો, અનુભવમાં આવી ગયો. તો મારે ચેતન, અવિનાશી, અનંતવાળું બોલવાની જરૂર કે સમજવાની જરૂર નથી, અનુભવમાં આવી ગયો. માટે હું જ પરમાત્મા છું. ચેતન, અવિનાશી, અનંતવાળો એવો આત્મા, એનાથી બીજું શક્તિશાળી કોણ હોઈ શકે? બતાવો. હોઈ શકે? બીજું કોઈ હોઈ શકે? આપણા પ્રશ્ન એવું જ કહ્યું છે, ચેતન, અવિનાશી આત્મા છે. પણ લોકો એવું માન્યા કે ગીતામાં કૃષ્ણ ભગવાને કીધું એ કૃષ્ણ ભગવાન માટે કીધું છે, અને કૃષ્ણ ભગવાને આત્મા માટે કહ્યું. આ નથી છે. હા, એવું કહ્યું. ચોપડવાની પી ગયા. એમને આત્મા માટે કીધું, લોકો માનવા વાળા પોતે કહ્યું. ના, એના માટે કીધું, કૃષ્ણ માટે. કૃષ્ણ માટે નહીં, હા, કૃષ્ણની અંદર રહેલા આત્મા માટે. કૃષ્ણનું તો જન્મ, જીવન, મૃત્યુ હતું, બરાબર. આત્માનું જન્મ, જીવન, મૃત્યુ ના હોય. આત્માને નામ ના હોય, રૂપ ના હોય, જન્મ ના હોય, અને કાયમ ના હોય. આ તો નામ છે, રૂપ છે, જન્મ છે, અને ટેમ્પરરી છે. સમજાય? બંને વસ્તુ કેવી છે? અલગ. એમને આત્મા માટે કહ્યું, પણ લોકો એ માટે કૃષ્ણ ભગવાન આવે છે. આ દુનિયાની અંદર દુનિયાને ઓછું ને જ્ઞાનની ભાષા સમજવીને બહુ અઘરી છે. મને ઘણા બધાએ પૂછ્યું કે ભાઈ મહાવીર ભગવાન, કૃષ્ણ ભગવાન, રામ ભગવાન આવું જે કહેવામાં આવે છે શું છે? મેં કીધું શબ્દો સાચા છે, પણ સમજણ મોટી છે. શું કીધું? શબ્દો સાચા છે, પણ સમજણ મોટી છે. રામની અંદર આત્મા પ્રગટ થયો કે રામને ભગવાન કહેવામાં આવ્યા. કે પેલા ભગવાન ભૂલી શકાતા? કૃષ્ણની અંદર આત્મા પ્રગટ થયો, કૃષ્ણ ભગવાન થયા. મહાવીરની અંદર આત્મા પ્રગટ થઈ ગયો એટલે મહાવીર ભગવાન કહેવાય. પણ મહાવીર ભગવાન નહીં, મહાવીરની અંદર આત્મા ભગવાન થયો. મહાવીરને પાડી નાખી અને આત્મા ક્યાં ગયો? મોક્ષે ગયો. આ બે શબ્દ જુદા હતા, એવું થઈ ગયા, ભેગા થઈ ગયા. શું થઈ ગયા? હંમેશા એક વ્યક્તિ છે, દાખલો આપો કે એક વ્યક્તિનું નામ ચંદુલાલ છે. હવે ચંદુલાલ કહે છે કે હું આમનો દીકરો છું, તોય ચંદુલાલ છે. હું આમનો ભાઈ છું, તોય ચંદુલાલ છે. હું આમનો હસબન્ડ છું, તોય ચંદુલાલ છે ને. હું આનો બાપ છું, તોય હું આનો કાકો છું, તોય અનેક નથી, એક છે. પણ સામે વાળા પાત્રને કારણે એનું સ્ટેટસ બદલાય છે. સામે બાપા છે તો હું છોકરો છું, સામે ભાઈ છો તો હું, સામે પત્ની છે તો હું, સામે છોકરો છે તો હું બાપ છું, સામે સારો છે તો હું બનેવી છું. હવે ક્યારે આવું આવી દુનિયા ચાલે છે. એટલે મહાવીરની અંદર ભગવાન પ્રગટ થયા, કૃષ્ણની અંદર ભગવાન પ્રગટ થયા, રામની અંદર ભગવાન પ્રગટ થયા. રામ ને ભગવાન બે જુદા, પણ લોકોએ શું કરી નાખ્યા? એટલે પછી રામ, કૃષ્ણ, મહાવીરને ભગવાન માનવા પડે. કારણ રામ, કૃષ્ણ, મહાવીરની અંદર ભગવાન પ્રગટ થયા. હવે વધી ગયા. આ તો કે છે એ જ થઈ ગયા, એ ભ્રાંતિ છે. ખ્યાલ આવ્યો? એટલે દુનિયા આવી રીતે ભ્રાંતિથી ચાલવા માંડી. હવે કુદરતી રચના કહેવા પાછો આપણે દર વખતે કુદરતી રચના એટલે એ પ્રકૃતિ, અને પ્રકૃતિ એટલે નેચર. એ તત્વ ઘણાને સમજાતું નથી. એ કુદરત એટલે કયું તત્વ છે? એ આત્માથી અલગ છે. કુદરત શબ્દની પરિભાષા, વ્યાખ્યા. કુદરત એટલે 6 સનાતન તત્વોનું સરવાળો. 6 સનાતન તત્વોનું સરવાળો. એનું એક નામ કુદરત. 6 સનાતન તત્વો. સનાતન એટલે કાયમ. સનાતન એટલે જેનો ક્યારે નાશ થાય એનું એક નામ એટલે કુદરતનો ક્યારે નાશ. તો 6 તત્વો કયા છે? એક તત્વ ચેતન, જેને આપણે આત્મા કહીએ છીએ. બીજું તત્વ જળ,
જેનાથી આ અવસ્થાઓ બને છે. મન પછી કાયા પણ એનાથી બનેલા છે. દેખાય એટલે જળ અને ચેતન. ચેતન એ આત્મા, જળ એ આ બધી અવસ્થાઓનું બનેલું છે. શરીર પણ જળ તત્વોનું બનેલું છે. પછી આવે છે ગતિ સહાયક મૂવમેન્ટ. સૂર્ય, ચંદ્ર, તારા, ગ્રહો, નક્ષત્રો, ભરતી, ઓટ, હવા, પાણી, નદીઓ, માણસ, પશુ, પક્ષી બધા શું કરે છે? મૂવ કરે છે. ગતિ. એ બધા પાછળ એક જ તત્વ છે, ગતિ સહાયક. એ કાયમ છે. અવસ્થા ટેમ્પરરી, પણ તત્વ કાયમ. એવી રીતે ચોથું તત્વ છે સ્થિતિ સહાયક. સ્થિતિ એટલે સ્થિર. રોડ સ્થિતિ સહાયક હોય તો કાર ગતિ સહાયક. સમજાય છે? રોડ ને કાર બે ચાલે તો શું થાય? આપણા બોડીની અંદર જે ઓર્ગન છે, ઓર્ગન અવયવ, એ બધા સ્થિતિ સહાયક. તો બ્લડ સર્ક્યુલેશન ગતિ સહાયક. ઓર્ગન ફર્યા કરે તો શું થાય? એક સ્થિતિ સહાયક હોય ને બીજું ગતિ સહાયક. તત્વ તરીકે કાયમના અવસ્થામાં ગણતરી. પાંચમું તત્વ આવે છે સમય તત્વ. સમય. તે સૂર્ય આટલા વાગે ઉગશે, આટલા વાગે આથમશે. આજે પૂનમ કહેવાય, આજે અમાસ કહેવાય, આજે ભરતી કહેવાય, આજે ઓટ કહેવાય. આ બધાને સૂર્યગ્રહણ, ચંદ્રગ્રહણ બધાને સમય તત્વ. સવાર, બપોર, સાંજ, રાતને પણ સમય. ઉનાળો, શિયાળો, ચોમાસાને પણ દ્વાપર, ત્રેતા, સતયુગ, કળિયુગને પણ. અને મનુષ્યના જન્મથી જીવન મોત સુધીની બધી અવસ્થાને પણ સમય તત્વ. તત્વ કાયમનું, અવસ્થા સમય તત્વ ના હોય તો અવસ્થા ઓળખી શકાય? ના ઓળખી શકાય. ભૂત, ભવિષ્ય, વર્તમાન એ અવસ્થા છે. બધું. અને આ જે શરીર જે છે એ પાંચમું, એ સમય પાંચમું તત્વ. એવું છઠ્ઠું તત્વ છે સ્પેસ, અવકાશ. જેમાં આ બધી પ્રવૃત્તિ થઈ શકે. ના હોય તો ના. બરાબર છે? હવે આ છ તત્વો એ તો કાયમ ના છે. કામ કેમ ના કરે? તો કે કુદરતના કાનૂનથી કામ કરે છે. કોઈ ગવર્નમેન્ટના કાનૂનથી નહીં. કુદરતનો કાનૂન વ્યવસ્થિત. એ કુદરતનો કાનૂન બધી જ અવસ્થાને લાગુ પડે. મન, વચન, કાયા હોય કે આ બહાર દેખાતી બધી અવસ્થાને પર કાનૂન લાગુ પડે? કુદરત. એ કુદરતના કાનૂનથી એ છ તત્વો કામ કરે છે. અને એ છ તત્વો કુદરતના કાનૂનથી કામ કરે છે. એનાથી બનતી અવસ્થાને કુદરતી રચના. હવે સમજાય? પ્રકૃતિથી જે બને એ રચના. એ એના બહાર દેખાય છે. સૂર્ય, ચંદ્ર, તારા, ગ્રહો, નક્ષત્રો એ કુદરત રચના છે. બહાર જંગલ, વનસ્પતિ એ બધું પણ કુદરત. ના મન, વચન, કાયા પણ કુદરતી. બરાબર. સમજાય? એટલે કુદરત એટલે છ તત્વોનું એક નામ. એ છ તત્વો કુદરતી કાનૂનથી કામ કરે. કયા કાનૂનથી? એ જીવ માત્રને લાગુ પડે. એનાથી બનેલી અવસ્થા એનું નામ કુદરતી રચના. હવે કઈ અવસ્થા કુદરતી રચના નામ હોય એ મને કહો. પ્રશ્ન એવો છે કે એનું સર્જન કોણે કર્યું? અને બધા એવું માને છે કે એનું સર્જન પરમાત્માએ કર્યું. એટલે એ પ્રશ્ન એવો છે કે તો પછી પરમાત્માએ સર્જન કર્યું, પરમાત્મા કઈ રીતે હું જુદો જવાબ આપું છું. બીજા લોકો જે જવાબ આપતા હોય એની મરજી. હું એવું કહું છું કે છ તત્વો સનાતન હોય, કુદરતનું કાનૂન સનાતન હોય તો એનું સર્જન થઈ શકે? સર્જન શબ્દ બોલો એટલે વિસર્જન થાય. સનાતન બોલો તો સર્જન વિસર્જન ના હોય. છ તત્વો સનાતન, કુદરતનું કાનૂન સનાતન, પછી સર્જન શબ્દ આવ્યો ક્યાંથી? હા, એટલે આ તો પબ્લિક એવું કહે છે કે આ પરમાત્માએ સર્જન કર્યું. પબ્લિકની
પછી તો શું કરીશ કે છે? આ ઢીપા કરીશ કે છે? ભણીને પાસ થઈ ગયો, નોકરી ના મળે તોય લોકો કે ભણ્યો પણ શું ફેર પડ્યો, નોકરી મળી ને જો બોલતા ના પડે તોય ઉપાધિ, ભણે તો ઉપાધિ, ભણ્યા પછી નોકરી કરે, શું કરે? નોકરી કરે અને પગાર યોગ્ય ના મળે તોય શું કે જો તું 500 લાવે છે પેલો અભણે 500 લાવે બે શું બોલતા હવે પેલાને પગાર ઘર ચલાવવા ઓછો પડતો હોય એટલે ઓવર ટાઈમ કરે, 8 કલાક ની જગ્યાએ 12 કલાક જોબ કરે તોય લોકો પાછા ટીકા કરે જો આ પૈસા પાછા કરે કોઈ રીતે હક ના લાવવા દે, સમજાય છે કે નહીં? એટલે દુનિયાની વાતોને સાંભળવી કરવી સ્વીકારવી નહીં બસ. ચાલો આ ટેપ પેપરમાં જેમ વાગે છે ને ટીવીમાં ને મોબાઈલમાં આપણે સાંભળીએ છીએ ને બરાબર, સાંભળવું ખરું ઓપિનિયન ના આપે નહીંતર દાડા થઈ જાય. ત્યારે કોઈને કોઈ ઠેકાણું નથી બોલતી વખતે કે હું આ બોલું છું બરાબર બોલું છું પણ બોલી નાખે છે શું છે એ સમજે એવું બોલે છે. કોઈ પણ વ્યક્તિના ઘેર કોઈનું મરણ થાય ને એટલે બધા મિત્રો ભેગા થઈને એ જ કે ભાઈ હતું જે થવાનું એ થઈ ગયું, હવે ભગવાનના ઘેર પહોંચી ગયા, ત્યારે આપણે તો ભગવાનનું નામ લઈને શાંતિ રાખ્યું, એના નામ પર સારું કામ કરવું. ત્યારે પછી જે કહેવા આવ્યો એના બાપા મળી જાય એટલું કહેવા જતા દુનિયા આવું છે ઊંડા ઉતરવું એટલે જગતનો વિરોધ કરવા જેવું નથી, ઊંડા ઉતરવા જેવું નથી. શું કહું છું? ઊંડા નામ. ત્યારે ઘણા લોકો હસબન્ડ વાઈફ જે હોય એનું લગ્ન જીવન ચાલતું હોય 40-50 વર્ષ સુધી, પછી 40-50 વર્ષમાં તો ઘણા બધા ઓપિનિયન એકબીજા માટે થઈ ગયા બરાબર. એટલે પછી એને એવું લાગે કે સ્વામીજી આ બધા આટલા બધા અભિપ્રાયો આટલા બધા કર્મ બાંધ્યા છે ક્યારે નિવેડો આવશે? ચાલો મેં કીધું અભિપ્રાય વગર જ જીવવાનું આપણે. શું કીધું? આ પત્ની અને પતિ બે નાટકના છે. કેવા રોલ લઈને આવ્યા છે? શું લઈને આવ્યા? રોલ પૂરો થાય એટલે જતા રહેવાના, પછી કાગળ બાગળ આવે. હવે આપણે હાચું માનીએ શું થાય? સમજાય છે? રોલ બજાવવા આવ્યા છે. શેના માટે? દરેક વ્યક્તિ કોઈના કાયમી સંબંધો નથી. છતાંય બીજું તર્પણ ને એ બધું કરે છે ને કે ભાઈ એ ગયા હવે અમે એમની પાછળ કંઈક મોકલીએ કંઈક કરીએ એટલે એ શું માન્યતા. હા એવું છે કે આ કાળમાં છોકરાઓને એમ કહેવામાં આવે કે તું દાન પુણ્ય કર તો ના કરે, પણ કે તારા બાપા નામે તું કંઈક કર એટલે ભાઈ લોકો પરાણી કરાવે એના નામે કરવાનું કહેતો એ તો આખી જિંદગી પડી જાય કે હેરા ટૂંકમાં દાન પુણ્ય કરે એ હેતુથી છે. ચાલો દાન પુણ્ય કરે હેતુથી છે, બીજું કશું નથી. પણ એમાં કઈ તથ્ય બાપાને ના પહોંચ્યું, જે કરે એને જ પહોંચ્યું. ત્યારે એટલે આ ભારત વર્ષમાં આવી બધી માન્યતાઓ ચાલે છે. બાકી કુદરતનો કાનૂન એવો છે કે જેવો જીવ અહીંથી નીકળે તરત જ એને યોની મળી જાય, ભટકતો ના હોય. આ બધી માન્યતાઓ છે. ત્યારે આમ રાખવાનું. જય સચિદાનંદ. બોલો જય કુદરતનો કાનૂન કુદરતનો કાનૂન આ બધું આપણને જેટલા ટાઈમથી આપણે પુરુષાર્થ કરી છે એમાં આપણે સમજણમાં આવ્યું છે. હવે એ રીતે આપણે જે અજપ અજપ આ ભિન્ન શુદ્ધાત્મા છું, ભિન્ન શુદ્ધાત્મા છું અને
ધ્યાનમાં છે આ બધું થયેલું છે કુદરતના કામથી અને વિનય શુદ્ધાત્માનું, તો આ રીતે અજપાદાપ કરીએ તો બરોબર છે પુરુષાર્થ? હા, એનો મતલબ અજપાચાર કરવા પ્રશ્ન ત્યાંની અંદર જાગૃતિ રહે. હા આ બહારનું બધું કુદરતી રચના દેખાવું જોઈએ. હા, એટલે આમ એટલે આ ઘણા સમયથી આ ટાઈપનો પુરુષાર્થ ચલાવીએ છીએ એટલે એના લીધે ઘણીવાર ઓટોમેટિક દ્રષ્ટિમાં 2 સેકન્ડ 3 સેકન્ડ આપણને 100% આવી જાય અવસ્થાની અંદર કે ભાઈ આ કુદરતી રચના છે એવું દેખાય આપણને. બાકી તો કંઈ આપણે આંખો જેવું તો પ્રતિષ્ઠા આત્માને છે નહીં, આંખો એકદમ જોઈ લે, કારણ કે સમજણમાં આપણને વિજ્ઞાન આવ્યું છે જેટલું એ હિસાબથી આપણે આ રીતનું આગળ પુરુષાર્થ ચલાવીએ છીએ. એટલે આ રીતે કે ધીમે ધીમે આગળ વધાય છે અને જેટલું સમજણમાં આવ્યું છે કુદરતી રચના એ આપણને દેખાય છે. તો બરોબર છે ને? બરોબર, એટલે છે કુદરતી રચના દેખાવું જય એ જ આપણું આધ્યાત્મ વિજ્ઞાનનો મૂળ પુરુષાર્થ છે. અને શુદ્ધાત્માનું લક્ષ્ય રાખવાનું છે. શુદ્ધાત્મા થવાનું નથી, છે, પણ જ્યાં સુધી શુદ્ધાત્મા સિવાય બાકી બધું કુદરતનું છે એવું નહીં સમજાય ત્યાં સુધી હું શુદ્ધાત્મા હોવા છતાં અનુભવમાં નહીં આવે. સમજાય છે? જય સચ્ચિદાનંદ. આમાં પણ કીધું એમાં આ 2 વાક્ય છે. જન્મથી મોતના રસ્તે, પ્રકાશે બુદ્ધિનો આશય, કરણમાં ભરેલા રસ છે તે મુજબ ફરતા કર્યા. આ સમજાવો. જન્મથી કેટલી બોલો? જન્મથી મોતના રસ્તે, પ્રકાશે બુદ્ધિનો આશય, કરણમાં ભરેલા છે રસ તે મુજબ ફરતા કર્યા. એટલે આ તમે જે જીવનમાં જે કર્મ ભોગવવાના લાયા છો ને એ સંજોગો અને સંજોગોનો ગમો અણગમાનો રસ એ પણ તમે લઈને આવ્યા છો. એટલે એક માટે ગમો થાય એક માટે અણગમો થાય. ત્યારે વ્યક્તિ હોય કે વસ્તુ એ બધા રસ છે, બધા એ રસ નીકળતા છે. શું છે? એ તમે પ્રકૃતિમાં લઈને આવ્યા છો. ગયા અવતારમાં ત્યારે એ અત્યારે ઉકલે છે. ત્યારે કોઈને ગુલાબ ગમે, કોઈને ચંપો ગમે, કોઈને મોગરો ગમે, એવું દરેકની પસંદગી જુદી છે. એ પસંદગી લઈને આવ્યા છે માટે અત્યારે એને આ જુદી જુદી પસંદગી વાળું ગમે છે. બધાનું સરખું ના હોય. ખ્યાલ આવે? શું પૂછું કે શું બીજું? પ્રકાશે બુદ્ધિનો આશય, કરણમાં ભરેલા છે રસ તે મુજબ ફરતા કર્યા. હા, બુદ્ધિનો રસ એ બુદ્ધિનો રસ છે. ગયા અવતારની બુદ્ધિનો રસ છે. એના આધારે આ બધા સંજોગોમાં આપણને એની અસરો દેખાય છે. પણ એમાં ભળો નહીં તો ઉભી રહી છે અને ભળી જાવ તો પાછું નવું છે. બુદ્ધિના રસ ગયા અવતારની ડિસ્ચાર્જ, ગયા અવતારની ચાર્જ બુદ્ધિ એ આજે ડિસ્ચાર્જ છે. એના રસ છે. રસ એટલે એની પસંદગી, ભાવ કરવાની પસંદગી છે. એ હવે અત્યારે ઉકળી રહ્યું છે. એ ઉકળી રહ્યું છે તે વખતે કુદરતી રચના જોઈએ તો આપણે છૂટા છે. નહીં જુઓ તો પાછું નવો બીજ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ સ્વામી. જય સચ્ચિદાનંદ. આપણા આધ્યાત્મિક વિજ્ઞાનમાં ભાવનું વિશેષ મહત્વ રહેલું છે. ભાવથી કર્મ બંધાય છે, ત્યાંથી કર્મ બંધાતું નથી એવું આપ કહો છો. પણ ભાવની પાછળ પુણ્ય અને ડેવલપમેન્ટ કેટલું કામ કરે છે સાહેબ એ સમજાવું છું. પુણ્ય અને ડેવલપમેન્ટ. ભાવની પાછળ પુણ્ય કરતા વિશેષ કામ કરે ડેવલપમેન્ટ. પુણ્યથી તો પરમાત્મા ભેગા, પુણ્યથી તો રામકૃષ્ણ મહાવીર ભેગા થાય, પણ ડેવલપમેન્ટ ના હોય તો સમજાય નહીં. સમજણ આપણે જોઈએ ને, સામેવાળા વ્યક્તિ સમર્થ હોય પણ એ સામર્થ્ય આપણને અનુભવમાં આવે તો કામનું છે. એ તો માણસ લાગે. અત્યારે કૃષ્ણ ભગવાનની જાતે આવે કેટલા ઓળખી શકે એમ બસ. એટલે સમર્થ પુરુષો હોવા એ અગત્યનું નથી. સમર્થ પુરુષને હું ઓળખી શકું તો કામનું છે. એ તમારો ડેવલપમેન્ટ છે.
કેવું ખબર પહેલો પડે? મળે પુણ્યથી પણ ઓળખાય પહેલો ડેવલપ. ના પણ સ્વામીજી આપણે ભાવ તો કરી શકીએ ને કે મારું પુણ્ય ફક્ત મોક્ષ માર્ગને લાયક અને સહાયક સંજોગો માટે જ વપરાય. એમાં બધું આવી ગયું. હા, આપણે વિગતવાર ભાવ કરવાની જરૂર જી જી મોક્ષ માર્ગ માટે લાયક અને સહાયક સંજોગો પ્રાપ્ત થાવ પ્રાપ્ત થાવ પ્રાપ્ત થાવ આટલો જ આપણો ભાવ હોવો જોઈએ. બીજા કોઈ વધારાના ભાવ કરવાની જરૂર નથી. અને મોક્ષ માર્ગ માટે કેવા ભાવ જરૂરી છે આપણે નહીં વિચારવાનું, કુદરત ઉપર છોડી દો. આપણે ભાવ તો કરવા પડે તો ભાવ કરવાનો. ભાવ કરવાનો કેવા ભાવ કરવા પડે? આજ કીધું ને મોક્ષ માર્ગ માટે લાયક અને સહાયક છે. બાકી કુદરત ઉપર છોડી દો. સમજાય છે કે આ કેવું છે કે ભાઈ આપણે જમીનમાં બીજ વાવી આમાંનું બરાબર, આટલું નાનું બીજ નવાઈ દીધું. હવે આપણને લાગે કે આ ઝાડ ક્યારે થશે ને કેરીઓ ક્યારે આવશે ને રોટલા ક્યારે આવશે મોર ક્યારે દેશે, એ તમારે નહીં વિચારવાનું. એ કુદરતનું કામ છે. જો બોલતા નથી હા કે ના? હા તો પછી ભાવ કરવાના બસ આખું કામ ભાવ કરવાનું છે. રિઝલ્ટમાં લાવવાનું કામ કુદરત છે. માટે કુદરતને શું કરવું એ આપણે વિચારવાની જરૂર નથી. આખું કામ ભાવ કરવાથી વિશેષ નથી અને કુદરતનું કામ પરિણામ આપવાથી વિશેષ નથી. એ ભાવના કરી શકાય. હવે સમજી ગયા? બંનેના રોલ કેવા છે? જુદા હા. આપણે એક્ઝામ આપવાની ને ટીચર શું આપે? રિઝલ્ટ આપે. બંનેના રોલ કેવા છે? જુદા સમજાય છે? જી હું કેવા ભાવ કરું છું એનું ફળ શું આપવાનું એ કુદરત નક્કી કરશે. આપણે કોઈ નથી કરવાનું. આપણને ખબર જ ના હોય કે આ ભાવનું આ ફળ છે, આપણે કઈ ભાવ જ કરીએ છીએ. તો પછી કુદરત ઉપર છોડી દો. આપણો ભાવ, આપણો આશય એકદમ ક્લિયર હોવો જોઈએ. એમાં પછી ગોળ ગોળ ના હોવું જોઈએ. સમજાય છે? જય શ્રી જય સચિદાનંદ. કોઈને પ્રશ્ન છે? એમને પૂછું છું. આપણે જય સચ્ચિદાનંદ સ્વામી. જય સચિદાનંદ. કર્મ ક્રિયા છે, ક્રિયા દ્વારા કર્મ બંધાતા નથી, ભાવ દ્વારા બંધાય છે. અને ભાવ દેખાય નહીં એવું હતું કે કર્મ દેખાય નહીં. ભાવ કરીએ છીએ એ દેખાય છે આપણને, પરંતુ આપણે એક બાજુ એમ પણ કહીએ છીએ કે ભાવ દેખાય નહીં. તો એ કઈ રીતે કયા સંદર્ભમાં છે સમજાવો. ભાવ દેખાતો નથી, પણ આ ભાવ એટલે શું છે? તમારા સંજોગોમાં તમારી પ્રાઇમરી અવસ્થા છે કે ભાઈ આ વસ્તુ મને ગમે છે, આ વસ્તુ મને નથી ગમતી. પછી ભાવ બનવાની પ્રોસેસ થાય છે. ખ્યાલ આવે? એ પ્રોસેસને કોઈ જોઈ શકતું નથી. સમજાય છે? શરૂઆતમાં તો ખબર પડે છે કે આ મને અવસ્થામાં ગમો અણગમો થઈ ગયો. એ થયો ન વાતો નથી, પણ એ થવામાં જે પડી ગયો ને મને જ થયો, બસ ત્યાં ઉપાધિ શરૂ થઈ ગઈ. ત્યાર પછી ભાવ બનવાની શરૂઆત એ બે એટલે પ્રાઇમરી સ્ટેજમાં એને ખબર પડે પછી ના. તો આપણે અહીંયા ભાવ કરવાનું કહીએ છીએ કે એ ભાવ કરવાની જે છે પ્રોસેસ એ ખરેખર તો કોઈ માધ્યમ દ્વારા જ થાય છે કે મન દ્વારા, વિચારો દ્વારા આપણે જે ભાવ કરવાની વાત કરીએ છીએ એની પાછળ ખાલી આશય છે. શું છે? આશય. શબ્દો ગમે તે બોલીએ, આશય. હે અંતર્યામી પરમાત્મા, મને મોક્ષ માર્ગ માટે લાયક અને સહાયક સંજોગો પ્રાપ્ત થાવ, પ્રાપ્ત થાવ. બસ એ આ શબ્દ પાછળ આપણો આશય છે અને એ આશયમાં જેટલી
તીવ્રતા હશે ભાવમાં, આશય પછી ભાવ થાય, એના આધારે તમને ફળ મળશે. એ આશય કરીએ છીએ એમાં પણ વિચારોનો તો રોલ હોય જ છે, મનનો રોલ હોય. મન દ્વારા જ આપણે કોઈને કોઈ આશય કે ભાવ એ મન દ્વારા જ આપણે કરી શકીએ છીએ. એવું પણ આપણને ખબર નથી કે અંદર બે પ્રકારના મન છે, ચાર્જ મન અને ડિસ્ચાર્જ મન. ડિસ્ચાર્જ મન ગયા અવતારનું લઈને આવ્યા છે, એ કર્મના ભોગવટા સાથે જોડાયું છે, અને ચાર્જ મન નવા કર્મો બાંધવા સાથે જોડાયું છે, જેનો ભોગવટો નેક્સ્ટ બર્થમાં આવશે. આ બંને મન કેવા છે? જુદા જુદા. એ ચાર્જ મન છે એના દ્વારા આપણે વિચાર કરીએ છીએ તો એ આપણો ચાર્જ પાર્ટ થઈ ગયો છે. એમાં આપણા એનાથી નવા કર્મો બરાબર, એમાં આશય ભાવ એ દ્વારા બંને છે તો મન, બંને એક મન મિકેનિકલ છે, જે ડિસ્ચાર્જ. ગયા અવતારનું ચાર્જ, આ અવતારમાં ડિસ્ચાર્જ. એમાં કશું કરી શકાય નહીં. પણ જે ચાર્જ મન છે, લાઈટ મન છે, એમાં એના થ્રુ તમે પુરુષાર્થ કરી શકો. બીજું કે વિજ્ઞાનની દ્રષ્ટિનો ઉપયોગ કરીએ છીએ આપણે ત્યારે કર્મ બંધાતા નથી, અને આપણે એમ પણ કહીએ છીએ કે વિજ્ઞાનના દ્રષ્ટિનો ઉપયોગ કરીશું તો મોક્ષ માર્ગને લાયક અને સહાયક સંજોગો મળશે. તો બંને કઈ રીતનું એડજસ્ટ કરી શકે? કર્મ અહીંયા આગળ વિજ્ઞાનમાં કર્મ બંધાતા નથી એવી ભાષા ના આવે. અહીંયા તો વિજ્ઞાનમાં છેલ્લા અવતાર સુધી કર્મ બંધાશે. જ્યાં સુધી અજ્ઞાન છે ત્યાં સુધી, 1% અજ્ઞાન છે તોય કર્મ બંધાશે. શું કીધું? હવે આ વિજ્ઞાનનો ઉપયોગ કરો છો એટલે સંસારને લાયક અને સહાયક કર્મો નથી બંધાતા, પણ મોક્ષ માર્ગ માટે લાયક અને સહાયક બંધાશે. તો સમજી ગયા? એમાં જે ના બંધાય બને કે નહીં? એટલે અજ્ઞાન છે એટલે અહંકાર રહેલો છે, એટલે લાસ્ટ વર્ગમાં તો અહંકાર સંપૂર્ણ ના હોય, અજ્ઞાન ના હોય, અહંકાર ના હોય, એટલે એ કર્મ બાંધનારો પ્રતિષ્ઠિત આત્મા ના હોય, બરાબર. પછી કેવી રીતે બંધાય? એટલા. પણ અત્યારે બધું છે કે ના બંધાય એવું બને નહીં. એટલે આપણે દ્રષ્ટિનો ઉપયોગ કરીએ છીએ એ ટાઈમ પણ કર્મો તો બંધાતા જ હશે, યસ. પરંતુ એ મોક્ષ માર્ગના લાયક હવે એટલે તો કહેવાય જેની દ્રષ્ટિ એવી સૃષ્ટિ. તમારી દ્રષ્ટિમાં મુક્તિનો માગણી છે તો એવા બંધાશે. તમારી દ્રષ્ટિમાં સંસારના સંજોગો સુખ દુઃખના તો તમને એવા કર્મ બંધાશે. દ્રષ્ટિ પ્રમાણે, સંજોગ પ્રમાણે નહીં, સંજોગમાં તમારી દ્રષ્ટિ પ્રમાણે કર્મ બંધાશે. સંજોગ એક જ છે, લગ્નનો. એકને લગ્નના સંજોગમાં મોહ થયો તો લગ્ન કરવા જેવા છે, બીજાને લગ્નમાં જોયું કેમ જોયું કે આ ઉપાધિનું કારણ છે. ખ્યાલ આવ્યો? હા, દીક્ષા લેવા જેવું છે, એવું થાય થાય કે નહીં? થાય. બસ, તો અવસ્થા તો એક છે, બંનેની દ્રષ્ટિ જુદી જુદી. તો કર્મ પણ ને ફળ પણ દ્રષ્ટિ પર આધાર છે. શેના પર? દ્રષ્ટિ. સંજોગ ઉપર. અને બીજું એક વાત છે કે કોઈ પણ વ્યક્તિ હોય બરાબર, એ જીવ છે તો એ કોઈ પણ પ્રકારની એમના આત્મા ફક્ત ઉપયોગ કરવાનો છે કે અજ્ઞાનની દ્રષ્ટિનો ઉપયોગ કરે અથવા તો વિજ્ઞાનની દ્રષ્ટિનો યસ, ઉપયોગ કરે. એટલી સત્તા છે. એટલી જ સત્તા છે બરાબર, પણ ફક્ત માન્યતા છે અજ્ઞાની જોડે કે હું કરું છું કે હું ભોગું છું, એ એમને ફક્ત માન્યતા છે બરાબર, એ અજ્ઞાન દ્રષ્ટિ છે એમની. અને ફક્ત છે તો એમના જોડે ખાલી ઉપયોગ કરવા, દ્રષ્ટિનો ઉપયોગ કરવાની જ સત્તા છે દરેક જોડે. યસ. બરાબર કે નહીં? એટલે તો હશે એટલું સમજ. ઓકે. કઈ શકશે તો આપણો સમય થઈ ગયો છે. પછી કોઈ બીજો પ્રશ્ન? એક પ્રશ્ન લઈ લો. ચલો પૂછો. જય સચ્ચિદાનંદ સ્વામી. જય સચ્ચિદાનંદ. આપણે કીધું ને કે વ્યક્તિ પછી આત્માના તરફ નિર્ભય પ્રાપ્ત થાય. નજીક આવાજ જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આપણે એમાં કહ્યું કે મૃત્યુ પછી તરત જ આત્માને યોનિ પ્રાપ્ત થઈ જાય છે, તરત બરાબર. તો હવે આપણે પૃથ્વીલોકની યોનિ પ્રાપ્ત થાય. બીજું આપણે એ પણ વાત કરી કે દેવલોક છે, નરલોક પર તીર્થંકરો બી નરકમાં જવું પડ્યું છે, તો એ ત્યાંની યોનિ અલગ હોય છે, અહીંયાની યોનિ અલગ, અને બીજું દેવલોક કે
ત્યાં નર્કલોકમાં ગયા તો ત્યાં આત્માને એ કર્માનુસાર કર્મફળ ભોગવવા માટે કોઈ દેહ આવો આપણો પંચમહાભૂતનો દેહથી એ ભોગવવાનું હોય છે કે પછી કોઈ ત્યાં અલગ પ્રકારનો દેહ અસ્તિત્વમાં આવતો હશે? પહેલી વસ્તુ એ કે કોઈ પણ જીવનો મૃત્યુ થાય એટલે તરત યોનિ પ્રાપ્ત થાય. એ યોનિ 4 પ્રકારની: મનુષ્ય યોનિ, પશુ યોનિ, નર યોનિ અને દેવ યોનિ. ચારમાંથી કોઈ પણ એક પ્રાપ્ત થાય અંતસ્કર. હવે પ્રશ્ન આવ્યો કે બધી યોનિઓમાં બોડી પંચ મહાભૂતના બનેલા છે. આ બીજો પ્રશ્ન સમજો. મનુષ્ય અને પ્રાણી બંને પંચ મહાભૂતના બનેલા છે. શું કીધું? મનુષ્ય અને પ્રાણીઓ એ બંને પંચ મહાભૂતના બનેલા છે. નરક અને દેવલોક પંચ મહાભૂતના નથી બનેલા. નરક લોકનો જીવ મર્ક્યુરીનો બન્યો છે. મર્ક્યુરી એટલે પારો. ગમે એટલા ટુકડા કરતો હોય ત્યારે. અને દેવલોકના દેવની બોડી વેક્સથી બની છે. વેક્સ એટલે મીણ. મીણની બની છે. એટલે આપણે નરક લોકના જીવોના લાખ ટુકડા કરો તો પણ મરે નહીં. કારણ કે એવા એને એટલા કર્મ ભોગવવાના છે. અને દેવલોકની અંદર વેક્સનું બોડી હોય, મીણનું. એટલે દેવલોકનું બોડી ટ્રાન્સપરન્ટ હોય. કેવું હોય? ટ્રાન્સપરન્ટ. એટલે દેવોને પડછાયો. આ તમે સાંભળ્યું છે? નથી સાંભળ્યું? એટલે દેવોને પડછાયો ના કારણ બોડી વેક્સનું હોય. અને બીજું, દેવો જમીનથી અંદર ચાલે કારણ કે વાતાવરણથી હલકા છે. વેક્સ વાતાવરણથી કેવું છે? અને દેવોનું નરકનું બોડી જે છે એ નાનું, એ જેવું હોય ને એવું જ રહે. નાનું ના થાય. બાળપણ, યુવાની, ઘટપણ ના હોય. એ જેવું જન્મ્યું એવું જ લાખ વર્ષ. નરગતિમાં એવું, દેવગતિમાં તો આયુષ્યની અસર ત્યાં બોડી ઉપર દેખાય. કારણ કે પંચમહાભૂતની દેવગતિમાં ના દેખાય, નરગતિમાં ના દેખાય. મનુષ્ય અને પ્રાણીમાં દેખાય. ત્યાં આવાથી ગયેલો છે, માનસ ગયેલો છે, દેખાય. દેવલોક નરકલોકમાં પંચમહાભૂત નથી. સમજાય? બહુ સરસ.